થી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ઝરખિયા ગામમાં એક દલિત સમાજના યુવાનની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। આ મામલે દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો ને આ બળાપો દલિત સમાજે કોંગ્રેસના આગેવાનો સામે પણ ઠાલવ્યો હતો ને આમાં હત્યાનો બનાવ બન્યો છે છતાં કોંગ્રેસના અમરેલીના નેતાઓની કોઈ પ્રતિક્રિયા સામે ન આવતા નારાજગી દર્શાવવામાં આવી હતી। આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખુદ નારાજગી વ્યક્ત કરી હતી અને આને લઈને રાજકારણ ગરમાયું હતું। ત્યારબાદ ઝરખિયા ગામમાં દલિત યુવકના ઘરે પહોંચ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। તેમણે પીડિત પરિવારની મુલાકાત લીધી। ત્યારબાદ તેમણે શું વાત કહી વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝન। આજથી થોડાક દિવસ પહેલા અમરેલી જિલ્લાના ઝરખિયા ગામમાં એક દલિત સમાજના યુવાન નિલેશ રાઠોડની કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી ગઈ હતી। જેમાં એવી વાત સામે આવી રહી હતી કે નિલેશ રાઠોડે એક દુકાનમાં જાય છે અને એક બાળકને બેટા કહેતા આ વિવાદ થયો હતો। જોકે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા અને આ સીસીટીવી આવ્યા બાદ અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા। આ ઘટનામાં જે માથાકૂટ થાય છે તે દ્રશ્ય પણ જોવા મળ્યા છે અને એક આરોપીઓ છે તે લાકડીઓ લઈને નિલેશ રાઠોડ અને તેના સાથીદારો પર તૂટી પડે છે। એટલું જ નહીં, જેમાંથી આરોપીઓ છે તેમની પાસે રહેલી કુહાડી વડે નિલેશ રાઠોડ પર ઘા કરીને ગંભીર ઇજાઓ પહોંચાડે છે અને આ ઘટનામાં નિલેશ રાઠોડનું મૃત્યુ નિપજે છે। આ ઘટનાના પગલે દલિત સમાજના લોકો આક્રોશ થઈને રોડ પર ઉતર્યા હતા। તેમણે આંદોલનની શરૂઆત કરી હતી। અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી બહાર ધરણા પ્રદર્શનની શરૂઆત કરી હતી અને જ્યાં સુધી પરિવારની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી મૃતદેહનો તેઓ સ્વીકાર નહીં કરે તે પ્રકારની વાત કરી હતી। જો કે સરકાર દ્વારા ખાતરી આપવામાં આવતા દલિત સમાજે મૃતદેહનો સ્વીકાર કર્યો હતો, પરંતુ દલિત સમાજની નારાજગી કોંગ્રેસના અમરેલીના નેતાઓ સામે પણ જોવા મળી હતી, જે થોડા કથિત ઓડિયો પણ વાયરલ થયા હતા। અને આ નારાજગીના સંદર્ભમાં ખુદ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના જ નેતાઓ સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી। તમામ બાબતો વચ્ચે ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પીડિત પરિવારની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા। તેમણે પીડિત પરિવારને મળી સાંત્વના પાઠવી હતી અને જે કંઈ પણ પીડિત પરિવારજનોની માંગણી છે તેમાં કોંગ્રેસ સાથે ઊભી છે। દરેક વ્યક્તિઓ સાથે કોંગ્રેસ સાથે જ છે અને તેમના માટે લડતી રહેશે તે પ્રકારની વાત પણ શક્તિસિંહ ગોહિલે કરી છે। પહેલા તો આ મામલે શું કહી રહ્યા છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તે સાંભળી લો। પરિવારની મુલાકાતે આવ્યા હતા, શું હતું સર? એક અતિશય દુઃખદ ઘટના ઘટી છે અને પરિવારે 20 વર્ષનો યુવાન ગુમાવ્યો છે। ત્યારે એ પરિવારના સભ્યોના દુઃખમાં ભાગીદાર થવા માટે આજે હું આવ્યો છું। એમની કેટલીક માંગણીઓ એમણે સરકાર પાસે કરી છે। અમારા તરફથી પણ એ પૂરો પ્રયત્ન રહેશે। કોંગ્રેસ પર પક્ષ તરફથી હંમેશા ક્યારેય કોઈને પણ તકલીફ હોય, એમની મુશ્કેલી હોય, અન્યાય હોય તો એક ફરજના ભાગરૂપે એમાં સહભાગી થઈએ છીએ। આજે અહીંયા આ પરિવારના સભ્યોને મળ્યો છું અને એમના દુઃખમાં સંપૂર્ણ પક્ષ વતી સહભાગી થયો છું। સર, જિગ્નેશ મેવાણી અત્યારે કોંગ્રેસથી નારાજ ચાલી રહ્યા છે દલિતોને મુદ્દા લઈને, કે કોંગ્રેસના અનેક આગેવાનો એમાં આવતા નથી। મને લાગે છે કે કદાચ આજનો આપે ટ્વીટ નથી જોયું। આ કોઈ રાજકીય પક્ષાપક્ષી માટેનો સવાલ નથી। કોંગ્રેસ પક્ષના અમારા કાર્યકારી અધ્યક્ષ છે, કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય છે, અમારી ટીમનો એક પાર્ટ છે। સાથે મળીને જ્યાં દાખલા તરીકે સુરેન્દ્રનગરમાં ઘટના બની હતી તો ત્યાં પણ અમે સંપૂર્ણપણે ન્યાયના પક્ષે ઊભા રહ્યા હતા। કઈ જાતિ છે, કયો વર્ગ છે, કયો ધર્મ છે એ જોયા વગર કોઈને પણ અન્યાય થાય ત્યારે રાજકીય પક્ષોના જવાબદાર વ્યક્તિઓ તરીકે અમારા સૌની જવાબદારી બને છે અને કોંગ્રેસ પક્ષે હંમેશા એ જ રીતે કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એ જ રીતે કામ કરતા રહીશું। આપે સાંભળ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ। તેમણે આ મામલે નિવેદન આપ્યું છે અને ખાસ કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ જે સવાલ ઉઠાવ્યા હતા તેને લઈને પણ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી છે અને કોંગ્રેસના પક્ષમાં કદાચ આવું થાય, પરંતુ કોઈ પણ ધર્મ, જ્ઞાતિ, જાતિ છે તે કોંગ્રેસ દ્વારા જોવામાં નથી આવતી।
પીડિત પરિવારોની સાથે પીડિત પરિવારને ન્યાય મળે તે માટે અમે લડત ચલાવતા હોઈએ છીએ, તે પ્રકારની વાત શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં કરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ